વર્ષાબેન ઇન્દોરથી તમારો સવાલ છે કે ત્રિપદીના વિષયમાં સમજાવો. જુઓ, ઉપનયવા, વિગમયવા, ધ્રુવમયવા આ ત્રણ પદમાં પૂરા તત્વનો સાર છે, આગમનો સાર છે, 14 પૂર્વનો સાર છે. એ બે ચાર વાક્યોમાં કે બે ચાર ઓડીઓમાં સમજાવી શકાય એવી વાત નથી. ગણધર ભગવંતો સમવસરણમાં ભગવાનને એક પ્રદક્ષિણા આપે છે ને પૂછે છે, ભંતે કિમ તત્તમ, હે ભગવાન તત્વ શું છે? ત્યારે ભગવાન કહે છે, ઉપનયવા. બીજી પ્રદક્ષિણા આપીને પૂછે છે, ભંતે કિમ તત્તમ, ત્યારે ભગવાન કહે છે, વિગમયવા. અને ત્રીજી પ્રદક્ષિણા આપીને ભગવાનને પૂછે છે, ભંતે કિમ તત્તમ, ત્યારે ભગવાન કહે છે, ધ્રુવમયવા. હવે ઉપનયવા એટલે ઉત્પન્ન થાય છે, વિગમયવા એટલે નાશ પામે છે, ધ્રુવમયવા એ ધ્રુવના તારાની જેમ કાયમ શાશ્વત રહે છે. જે ઉત્પન્ન નથી થતો, નાશ નથી થતો, શાશ્વત રહે છે, તે ધ્રુવમયવા. આ ત્રણ શબ્દને ત્રિપદી કહેવાય. આ જગતમાં તમે જુઓ તો દરેક વસ્તુ ઉત્પન્ન થતી દેખાય છે. અમુક કાળ જતા, અમુક સમય જતા પાછી નાશ પામતી પણ દેખાય છે. ઝાડ જુઓ, પશુ પક્ષીઓ જીવો, બધી જ વસ્તુ ઉત્પન્ન થાય છે અને અમુક સમય રહીને પછી નાશ પામે છે. પર્વત જુઓ, સમુદ્ર જુઓ, સમુદ્રમાં જુઓ રેતી, પથ્થર, કાંકરા, કચરો બધું ભેગું થતું અને એના પર પાણીના પ્રેશર નીચે દબાતું વર્ષો જતા, લાખો વર્ષો જતા એક પર્વત જેવું બની જાય છે. મોટો પર્વત તરીકે એ બહાર આવે છે અને એ સમુદ્રનું પાણી કોઈ બીજા વિશાળ ખાડામાં ઠલવાઈ જાય છે. જ્યાં સમુદ્ર હોય ત્યાં પર્વત બની જાય, જ્યાં પર્વત હોય ત્યાં સમુદ્ર બની જાય. એ જ પર્વત પાછો તૂટતો મોટા પથ્થર, નાના પથ્થર, કણીમાં અને પછી રેતમાં રૂપાંતર પામીને પાછો એ જ સમુદ્રમાં જમા થઈને પાછો એ પર્વત બની જાય. તો આવું પરિવર્તન, આવું ઉપનયવા, વિગમયવા જગતની એકે એક ચીજમાં જોઈ શકાય છે. ભગવાને ત્રણ લોકનો આકાર મનુષ્યના આકાર જેવો કયો છે. કમર પર બે હાથ ટેકવીને ઉભેલા પુરુષ જેવો ત્રણ લોકનો આકાર છે. હવે સમજો, જે પિંડે તે બ્રહ્માંડે અને જે બ્રહ્માંડે તે પિંડે. જે શરીરમાં છે એ બહાર છે, જે બહાર છે એ શરીરમાં છે. જે ઉપનયવા, વિગમયવા સમગ્ર ત્રણ લોકમાં ચાલી રહ્યું છે તે જ આપણા પિંડમાં, આપણા શરીરમાં ચાલી રહ્યું છે. આપણા શરીરના સેલ હર ક્ષણે લાખોની સંખ્યામાં ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. આ વસ્તુ સાયન્સ પણ કહે છે. આ ઉપનયવા અને વિગમયવા આપણા શરીરમાં નિરંતર ચાલી રહ્યું છે. દર 7 વર્ષે બોડીના પૂરેપૂરા સેલ બદલાઈ જાય છે. એટલે તો જન્મેલ બાળકને જોયો હોય પછી સીધા 7 વર્ષના બાળકને જુઓ તો કદાચ તમે ઓળખી નહીં શકો. કારણ કે ઉપનયવા, વિગમયવા થતા પૂરા બોડીના સેલ બદલાઈ ગયા. હવે બરાબર સમજો, ધ્યાનમાં જ્યારે મન, વચન, કાયાને સ્થિર કરી કર્મોની નિર્જરા કરતા આગળ વધતા એક મુકામ એવો આવે છે કે જ્યારે તમે પોતે અનુભવી શકો છો
કે આ ઠોસ દેખાતું શરીર, આ નક્કર દેખાતું શરીર ખરેખર ઠોસ છે જ નહીં. આ તો પ્રતિક્ષણ ઉત્પન્ન થતા ને નાશ પામતા મોજા જેવું છે, તરંગો જેવું છે, વેવ્સ જેવું છે. ધ્યાનમાં આગળ વધતા તમે પોતે આ સંવેદનાનો અનુભવ કરી શકો છો. તમે પોતે જ જોઈ શકશો, અનુભવી શકશો કે આ હાથ, પગ, આ શરીર પ્રતિપલ ઉત્પન્ન થતા ને નાશ પામતા વેવ્સ જ છે. આમાં નક્કર કાંઈ છે જ નહીં. આ અનુભવો જ્યારે પોતાની જાત પર થાય છે ત્યારે હું શરીર છું, મારું શરીર છે એવો ભ્રમ ભાંગી જાય છે. ત્યારે એ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે પ્રતિપલ નાશ પામતા આવા પૂતગલ પર શું રાગ કર, શું દ્વેષ કર. અનેક વાર સાંભળ્યું હશે કે શરીર નશ્વર છે, શરીર પરનો મોહ છોડો. પણ આજ સુધી આપણા માટે આ ફક્ત શાસ્ત્ર જ્ઞાન હતું. એટલે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થતા આ શાસ્ત્ર જ્ઞાનને એક બાજુ ઢકેલીને શરીરના મોહમાં રાચવા લાગીએ છીએ. પણ ધ્યાનમાં આગળ વધતા વધતા જ્યારે અનુભવ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે આ શરીર તો પ્રતિપલ ઉત્પન્ન થતા અને નાશ થતા તરંગો જ છે, બીજું કાંઈ નથી. ત્યારે એ અનુભવમાંથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે કે આવા ઉત્પન્ન થતા ને નાશ પામતા તરંગોને હું શું રાગ કરું, હું શું દ્વેષ કરું. આ ઉત્પન્ન થયેલો અનુભવ, આ ઉત્પન્ન થયેલું અનુભવ જ્ઞાન, આ સમ્યક જ્ઞાન, આ સમ્યક જ્ઞાન પ્રાપ્ત થતા શરીર પરનો મોહ, રાગ આપોઆપ છૂટતો જાય છે. અને જેટલો છૂટ્યો તે પાછો નહીં આવે, કેમ કે આ અનુભવ જ્ઞાન છે, શાસ્ત્ર જ્ઞાન નથી. તો આપણે જોયું કે દરેકના શરીરમાં ઉપનયવા અને વિગમયવાની પ્રક્રિયા સતત ચાલુ રહી છે. તો સવાલ એ થાય કે બધું જ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, તો શાશ્વત શું છે, ધ્રુવ શું છે? ત્યારે સંવેદનાના અનુભવમાંથી પસાર થતા માનવને, સાધકને ખબર પડે છે કે ધ્રુવ, શાશ્વત તો આ ફક્ત આપણો આત્મા જ છે, જે કાયમ માટે રહે છે, જે ન તો ઉત્પન્ન થાય છે ન નાશ પામે છે. તે ધ્રુવના તારા જેવો નિશ્ચિત છે. તો ધ્રુવમેયવા કોણ છે? તો કે શાશ્વત એવો આત્મા જ ધ્રુવમેયવા છે. બાકી પૂતગલની અંદર તો કાયમ ઉપનયવા વિગમયવા ચાલી જ રહ્યું છે. તો આ અનુભવ પામેલો માનવ, અનુભવમાંથી જે જ્ઞાન પ્રાપ્ત થાય તે જ સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન એટલે એવું જ્ઞાન કે જે કોઈએ આપેલું કે શીખવાડેલું નથી, પણ જાત અનુભવમાંથી પ્રાપ્ત થયું છે. એ અનુભવમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય છે કે મારે કોને મેળવવાની સાધના કરવાની છે. સાધક વિચારે છે મારે કોને મેળવવાની સાધના કરવાની છે. ઉપનયવા, વિગમયવા, એ જેનો ગુણ છે એવા પૂતગલની, કે જે હર ક્ષણે વિનાશ પામે છે, જે ફક્ત વેવ્સ છે એવા પૂતગલની સાધના કરવાની છે, કે પછી શાશ્વત ધ્રુવ સમાન એવા આત્માની. તો ધ્યાન કરો, જાતે અનુભવ કરો, ત્યારે આ ત્રિપદી ઉપનયવા, વિગમયવા, ધ્રુવમેયવા બરાબર સમજાઈ જશે. બાકી હું ગમે એટલી વાતો કરીશ
ધ્રુવમેવા ઉપનયવા કે વિગમેવાની વાતોમાંથી કાંઈ જ પલ્લે પડશે નહીં. મારી બુક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1, ભાગ 2, ભાગ 3 વાંચી જાઓ. ભાગ 2 માં ધ્યાન વિશે ઘણું સમજાવ્યું છે. પહેલા 3 બુક વાંચી જાઓ. પોડકાસ્ટ ઓડિયોની લિંક ના હોય તો મારી પાસેથી મંગાવીને બધા ઓડિયો સાંભળી લો. મારા પ્રવચન ગ્રુપમાં જોઈન થઈ જાઓ. પછી જે સવાલ બાકી રહે તે જરૂર કરો. ઓકે. ધીસ ઓડિયો ઇઝ by Subodhi Masalia. My contact number is 88500 88567.